ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે 5500થી વધુ પોલીસનો કડક બંદોબસ્ત, 5 લેયર સુરક્ષા સાથે શહેર હાઈ એલર્ટ પર. ભગવાન જગન્નાથજીની 16 જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રાને લઈને સુરત પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. શહેરમાં નીકળનારી કુલ 8 શોભાયાત્રાઓને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે 5500થી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો અને હોમગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય રથયાત્રા જાગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરથી પ્રસ્થાન કરી સુરત રેલવે સ્ટેશન સુધીના રૂટ પરથી પસાર થશે. સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસે 5 લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સુરક્ષા વ્યવસ્થામાં ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સેલ, QRT સહિતની વિશેષ ટીમો સતત પેટ્રોલિંગ કરશે. શહેરના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર રૂટ પર 24 કલાક નજર રાખવામાં આવશે. ફરજ પરના પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા છે, જેથી દરેક ઘટનાની રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે. રથયાત્રાના રૂટનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સંકલનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાએ શહેરના નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાવવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. તેમણે દરેક નાગરિકને રથયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપવા પણ અનુરોધ કર્યો છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા શ્રદ્ધા, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. સુરત શહેરના લોકોને દર્શન કરવા માટે સમગ્ર સુરત શહેરમાં શોભાયાત્રા રૂપે ભગવાન જગન્નાથ ફરવાના છે. સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવેલું છે. એમાં સૌથી મોટી જે શોભાયાત્રા છે 14 કિલોમીટરની શોભાયાત્રા, જેનું રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થશે અને જે ઇસ્કોન મંદિર સમાપન થાય છે. આ શોભાયાત્રા રૂટ ઉપર આજે પોલીસ કમિશનર વામંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે તમામ 8 શોભાયાત્રાના ભાગ સ્વરૂપે, એના તૈયારીના ભાગ સ્વરૂપે તમામ પોલીસ વિસ્તારમાં શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ આયોજકો સાથે 1-to-1 મિટિંગ કરી લેવામાં આવી છે. શોભાયાત્રા રૂટનું પણ સેન્સિટાઇઝેશન અને ખાસ કરીને BDDSની ટીમ દ્વારા પણ શોભાયાત્રા રૂટને ચેકિંગ કરવામાં આવેલું છે. શોભાયાત્રા જે નીકળશે છે 16મી જુલાઈએ, તો તમામ શોભાયાત્રા રથયાત્રા રૂટ ઉપર સિનિયર અધિકારી, એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ACP અને PI એવા સિનિયર અધિકારી દ્વારા ટીમો તૈનાત કરવામાં આવેલી છે અને તમામ શોભાયાત્રામાં ઉચ્ચ અધિકારી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે મુખ્ય શોભાયાત્રા જે રથયાત્રા છે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ અને SOGની અલગ ચુનિંદા અધિકારીની ટીમો પુશિંગ સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરશે. રથયાત્રાના સુપરવિઝન માટે ડ્રોન કેમેરા દ્વારા પોલીસ સુપરવાઇઝ કરશે. સાથે બોડી વન કેમેરા તમામ પોલીસ અધિકારીઓને ફાળવવામાં આવ્યા છે. બોડી વન કેમેરા દ્વારા પણ તમામ શોભાયાત્રા રૂટ પર રેકોર્ડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ છે એ દ્વારા ડીસીપી રેન્ક ઓફિસર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર શોભાયાત્રા રૂટ ઉપર CCTV કેમેરા દ્વારા સુપરવિઝન કરશે. કોઈ પણ પ્રકારની હ્યુમર મોંગરિંગ ના થાય, કોઈ અફવાઓ ના ફેલાવે અને કોઈ બનાવ બાબતે કોઈ પણ હકીકત હોય એ સોશિયલ મીડિયા દ્વારા કોઈ ગેરમાર્ગે ના દોરે અને અફવાઓ ના ફેલાવે, એના માટે સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ આ તમામ દિવસોમાં, આગામી 2 દિવસોમાં સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરશે. સાથે તમામ રૂટ ઉપર ફિક્સ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, મૂવિંગ બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત અને ધાબા પોઈન્ટ બંદોબસ્ત, 5 લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર સુરત શહેરની જનતાને મીડિયા મિત્રોના માધ્યમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ માટે, કીર્તન માટે અને દર્શન માટે લોકો જોડાય એવી તમને અપીલ કરું છું અને લોકોને એકદમ ધાર્મિક વાતાવરણમાં અને સામાજિક અને સૌહાર્દના વાતાવરણમાં લોકો આ તહેવાર ઉજવે એવી શુભકામનાઓ પાઠવું છું.